કરીશું નર્મદાની, જ્યાં સાગબારામાં જમીન ખેડવા મુદ્દે થયો છે ડખો. ખેડૂતોનો જંગલ જમીન વિવાદ વધુ તેજ થયો છે. સાંસદ મનસુખ વસાવાના આહવાન બાદ ખેડૂતો જંગલ જમીન ખેડવા ગયા અને વન વિભાગ દ્વારા ખેડૂતોને ખેતી કરતા રોકવામાં આવ્યા. મનસુખ વસાવાએ ખેડૂતોને અહિંસક આંદોલન કરવા માટે આહવાન કર્યું છે. તો વન વિભાગે ખેડૂતોને ખેતી કરતા રોક્યા હતા. વન વિભાગે ખેડૂતોને રોક્યા અને આંદોલનના માર્ગે અત્યારે ખેડૂતો પણ દેખાઈ રહ્યા છે. અહિંસક આંદોલન કરવા કહેવામાં આવ્યું છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી. જી દીપક, આખો મામલો શું છે? મનસુખ વસાવાનું આહવાન અને ખેડૂતો પહોંચી ગયા જમીન ખેડવા. વાત કરીએ તો જે લગભગ 25 દિવસથી જે સાગબારાના અને ખોપી ગામના જે 10 ગામ જે છે જેમના જંગલ જમીન વિવાદ ચાલી રહ્યો છે, જ્યાં ઉમરપાડાના જે સુરત જિલ્લાનું ઉમરપાડા આવેલું છે ત્યાંના જે વન કર્મીઓ છે અને પોલીસ ખાતું છે ત્યારે આ નર્મદા જિલ્લાના ખેડૂતોને ખેતી કરતા આ મામલો ગરમાયો છે. ખાસ વાત કરીએ તો હવે આ મામલામાં જે રાજકારણ ગરમાયું, કારણ કે ગઈકાલે સાંસદ મનસુખ વસાવાએ તમામ જે ખેડૂતો સાથે એક મીટિંગ કરી અને આહવાન કર્યું હતું કે ભાઈ આપણે પોતાની જે જંગલ જમીન છે ખેડતા આવ્યા છે, વર્ષોથી તેને ખેડવાની છે, ગમે તે થાય, પરંતુ અહિંસક થી આપણે ખેડવાની છે, આપણે કોઈ પણ જાતની બબાલ નહીં કરવી અને સામે ખેડવા જવાની. ગઈકાલે આહવાન કર્યું હતું કે જંગલ જમીન તો આપણે ખેડવાની, બાકી આપણા હક જતા રહેશે. જેને લઈ આજે મોટી સંખ્યામાં જે ત્યાંના ખોપી ગામના જે ખેડૂતો છે આ જંગલ જમીન ખેડવા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં જે ઉમરપાડાના જે વનકર્મીઓ છે અને જે પોલીસ ખાતું ત્યારે આ અટકાવતા જે ખેડૂતો જે છે એ ખેડૂતો ત્યાં જ બેસી ગઈ અને જે ગાંધી ચિંતા માર્ગે આંદોલન પણ ચાલુ કરી દીધું છે એમને. એટલે જે જંગલ જમીનનો જે વિવાદ છે હવે વધુ ને વધુ ઉગ્ર બનતો જાય છે. છેલ્લા 25 દિવસથી આ જંગલ જમીન ખેડાણ બાબતે વનકર્મી અને ખેડૂતો અને હવે નેતાઓ પણ વચ્ચે આવ્યા છે, જેમના વચ્ચે ઘર્ષણો પણ ઘણા થઈ ચૂક્યા છે. જી સંધ્યા. દીપક, નિયમ શું કહે છે? જમીન કોના નામની છે, કોના હસ્તકની છે અને શું ત્યાં આદિવાસી વિસ્તારના લોકો એ જમીન ખેડી શકે? અને જો ખેડી શકતા હોય તો પછી કેમ અટકાવવામાં આવ્યા છે અને પોલીસનો કાફલો કેમ અત્યારે ત્યાં છે? આપને રોકીશું. બહાદુરભાઈ આપની સાથે જોડાઈ ગયા છે, ખેડૂત. બહાદુરભાઈ, શું આખો મામલો શું છે? સાગબારામાં જમીન ખેડવા મુદ્દે આખો શું વિવાદ થયો છે? અમે 2002 થી આ જમીન ખેડી છે અને અમારા દાવા અરજીઓ ટ્રાયબલ ઓફિસમાં પેન્ડિંગ છે અને ટ્રાયબલ ઓફિસે લખીને આપ્યું છે ફોરેસ્ટ વિભાગને કે જ્યાં સુધી દાવા અરજીનો નિકાલ ના આવે ત્યાં સુધી ખાલી કે એ લોકોને ભગાડી કે એવું ના કરી શકાય એવો ટ્રાયબલ ઓફિસે લેટર લખ્યો, છતાં પણ અમને પોલીસ વિભાગ તથા ફોરેસ્ટ વિભાગ હેરાન કરે છે 2 વર્ષથી. જી, એટલે બહાદુરભાઈ, આ જે જમીન છે એ વન વિભાગ હસ્તકની છે આમ જોવા જઈએ તો? ના, એમ નથી. આ તો અમારા ગુજરાત સ્ટેટની હતી પહેલા સ્ટાર્ટિંગમાં. આમ સાગબારા સ્ટેટની હતી, અમારા રાજાઓની હતી. અચ્છા, એટલે પહેલેથી જે અંગ્રેજોએ જે રાજાઓને કરી આપી હતી નામે એ રીતે જમીન હતી? હા, એ હતી. જી, તો હવે કેમ રોકવામાં કેમ આવે છે અને શું કહી રહ્યા છે ત્યાં? તંત્ર શું કહી રહ્યું છે? અમે 2002 થી આ જમીન ખેડીએ છીએ ને આ જમીન 2013 પહેલા એ રાજપીપળા પશ્ચિમ ડિવિઝનમાં આવતી હતી, પણ આ જિલ્લા તાલુકા નવા બનવાથી આ જમીન હાલમાં વડપાડા રેન્જમાં જતી રહી છે, એટલે તાપી જિલ્લામાં, સુરત જિલ્લામાં જતી રહી છે. એટલે અહીંના ફોરેસ્ટ વિભાગ અમને હેરાન કરે છે કે તમે સાગબારા જિલ્લામાં જમીન આવતી નથી ને આ ઉમરપાડા તાલુકામાં આવે છે, એમ કરીને હેરાન કરે છે. એટલે બહાદુરભાઈ, આનો કોઈ કેસ ચાલે છે અથવા તો આનો કોઈ વિવાદ ચાલે છે? સાગબારા તાલુકાના ઉમરપાડાના લોકો સુરત જિલ્લામાં અમે ખેતી કરીએ છીએ. જી. તો હવે આપની માંગ શું છે? અમારી માંગ એ જ છે કે અમને ખેડૂતોને જમીન ખેડવા મળે. જી, અને આવા તમે કેટલા ખેડૂતો છો ત્યાંના કુલ? અમે અમારા 12 ગામના છે, કમસે કમ 900 ખેડૂતો છે. અચ્છા, અને જમીન આમ કેટલી હશે? જો વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો કેટલી મોટી જમીન હશે આ? એમ તો જોવા જઈએ તો 2000 એકર જેવી છે. અચ્છા, 2000 એકર જેવી જમીન છે. જી, અને હવે તમારી શું માંગ છે? કે તમને ફક્ત ખેડવા દે કે તમારા નામે પણ કરી આપે? શું આખો કાયદો શું કહે છે, એવું કઈ ખ્યાલ છે આપને આ મામલે? હવે કાયદા પ્રમાણે તો અમારે નામે બી થવું જોઈએ ને ખેડવા બી દેવું જોઈએ, કેમ કે અહીંયા વરસાદ આધારિત સમય છે, ટાઈમ છે. આ પિયત કે એવું કશું નહીં, ખાલી અમે વરસાદ ઉપર નિર્ભર કરે છે અને અમે આદિવાસી છે, અમારા કુટુંબ પરિવાર
આ જમીન પર વર્ષો જીવતા હતા, પણ 2025 એ લોકોને અટકાવી દેવામાં આવ્યા છે. જી જી, મનસુખભાઈએ તો આહવાન કરી દીધું, પણ મનસુખભાઈ તમારી સાથે ત્યાં પહોંચ્યા? હા જી. તો શું કીધું અમારી મનસુખભાઈએ? સાથે મનસુખ સાહેબે કાલે અમારી જોડે મીટિંગ કરી અને સાહેબે કીધું કે તમે ગાંધી ચિંધ્યા માર્ગે આપણી લડત ચાલુ કરવાની છે અને આપણો હક અધિકાર માટે લડવાનું છે. કોઈ ગાંધી ચિંધ્યા માર્ગે જ હક અને અધિકાર માટે આપણે લડવું પડશે. જી બહાદુરભાઈ, આ પહેલા પણ તમે અથવા તો કહેવાય મનસુખભાઈ ગાંધીનગર પહોંચ્યા હતા, રજૂઆત કરી હતી સરકારને? કારણ કે સરકારમાં છે સાંસદ, તો પછી એ તો રજૂઆત કરી શકે ને, તમારા હકની વાત તો કરી શકે. અમે 2025 મુકેશભાઈ પટેલ હતા ગાંધીનગર, એમને બી રજૂઆત કરી આવેલા. એના પછી પાછા નરેશ પટેલ સાહેબ ને રજૂઆત કરી. એના પછી પાછા અમે આપણે અર્જુન મોઢવાડિયા સાહેબ, ગણપત વસાવા સાહેબ, મનસુખભાઈ અને ઘણા આગેવાનો હતા, એમના સોલ્યુશન માટે અમે બેઠા હતા. અમને 2 દિવસમાં તમારો નિકાલ થઈ જશે એમ કરીને અમને. બહાદુરભાઈ, આપને રોકીશું. મનસુખભાઈ આપની સાથે જોડાઈ ગયા છે. મનસુખભાઈ, ખેડૂતો અહિંસક માર્ગે આંદોલન કરે આવું આપનું આહવાન છે. રજૂઆત આપની સરકાર સમક્ષ શું હતી અને માંગ અત્યારે શું છે? જો બેન, આખી ઘટના એ રીતના છે કે છેલ્લા 2002 થી નર્મદા જિલ્લા સાગબારા તાલુકાના ખેડૂતો, આ ઉમરપાડા તાલુકો જે સુરત જિલ્લામાં આવ્યો, એ ત્યાંની જંગલની જમીન ખેડતા હતા 20 વર્ષથી, 2002 થી. અને એ સુરત જિલ્લો એટલે બહુ અંદર નથી, સાગબારાથી બોર્ડર પર જ છે. સાગબારાના બોર્ડરમાં 1 કે 2 કિલોમીટરનું અંતર છે. જે નાલખોપી જે ગામો, જે વિસ્તારના 12-13 ગામો, આ લોકો 20 વર્ષથી આ વિસ્તારમાં ઉમરપાડા વિસ્તારની અંદર જંગલની જમીન ખેડતા હતા. અને સાથે સાથે પેલા ઉમરપાડા તાલુકાના જંગલની જમીન ખેડતા હતા. બંને તાલુકાના લોકો એક હળી મળીને જંગલની જમીન ખેડતા હતા. પણ છેલ્લા 2 વર્ષમાં પેલી કોઈ દુઃખદ ઘટના ઘટી, એને લઈને 2 તાલુકાના વચ્ચે વયમનસ્ય ઉભું થયું. તો આનો લાભ જંગલ ખાતું અને પોલીસ ખાતાએ ઉઠાવી લીધો કે 400-500 એકર જમીન આજે આદિવાસીઓ ખેડે છે સાગબારા તાલુકાનો. એને કોઈ ને કોઈ રીતે એને ડરાવી ધમકાવીને એ જમીન છોડાવી દે તો પછી જંગલ ખાતાના કબજામાં આવી જાય. જંગલ ખાતો પ્લાન્ટેશન કરીને કરોડો રૂપિયાની દાનત છે આ ડીઓફઓ અને ડીઓફઓ ને ઉપરની ટીમ ગાંધીનગરમાં બેઠેલા લોકોની. મનસુખભાઈ, શું ઘટના ઘટી હતી કે પહેલા તો સાથે હતા, સાથે ખેતી કરતા અને પછી અચાનક જ ફાટા પડી ગયા? બેન, એમાં એવું થયું હતું કે એક આ સાગબારા તાલુકામાં એક મહારાષ્ટ્રનો કોઈ જમાઈ હતો, ઘર જમાઈ હતો કે શું થયું હતું, એને ત્યાં ઉમરપાડાની દીકરી સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને તે દીકરીની હત્યા પણ કરી નાખી. અને આ ઘટનાને લઈને ઉમરપાડાના તાલુકાના લોકો અને સાગબારા તાલુકાના લોકો વચ્ચે ઘર્ષણ ઉભું થયું. પણ તે વખતે આવા સાગબારાના તાલુકાના લોકોએ પણ આ ઘટનાને વખોડી કાઢી, તો એમને સમર્થન આપ્યું હતું ઉમરપાડા લોકોને, અને એને કાઢી પણ મૂક્યો તો ત્યાંથી. અને કાનૂની પ્રક્રિયા હજુ કઈ એ ચાલુ છે, આખી વાત મને ખ્યાલ નથી, પણ મુખ્ય જે ઝઘડો છે આનો લઈને. પણ ત્યાર પછી ઘણા બધા વ્યવહારો પાછા ચાલુ પણ થઈ ગયા. પણ પછી આ જે ફોરેસ્ટ વિભાગના લોકોએ આનો ફાયદો ઉઠાવવા માટે, જંગલની જમીન છોડાવવા માટે આ છેલ્લા 2 વર્ષથી એમને આ ત્યાં પ્રવેશવા દેતા નથી. આના માટે અમે ગઈ સરકારના મંત્રી મુકેશભાઈ પટેલ, એમને પણ અમે જે તે સમયે રજૂઆત કરી હતી, એમને પણ મંત્રણા પણ કર્યું. ત્યાર પછી મંત્રી બદલા ગયા, નવા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા આવ્યા, એમની સાથે મિટિંગ કરી. રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણ માળી પણ એ મિટિંગમાં હતા, નરેશ પટેલ પણ મિટિંગમાં હતા, સ્થાનિક આગેવાન અમારા ધારાસભ્ય પૂર્વ વન મંત્રી ગણપતભાઈ બી હતા, અને અમારા નર્મદા જિલ્લાના આગેવાનો સાથે પણ 20 દિવસ પહેલા એક આ પ્રકારની આમાંથી રસ્તો કાઢવા માટે અમારે મિટિંગ પણ થઈ. અમારી એક જ વાત હતી કે જે ઘટના ઘટી અમે બધા જ વખોડી કાઢે છે, પણ આજે 20 વર્ષથી જંગલની જમીન ખેડીને 14 જેટલા ગામના લોકો છે અને ખૂબ મોટી સંખ્યામાં આ જમીન પર આનો આધાર છે. તો પેલા કોઈ બાંહેધરી આપવામાં આવી અથવા તો વન વિભાગ શું કહી રહ્યું છે, તંત્ર શું કહી રહ્યું છે અને આપની શું માંગ છે? વન વિભાગને એમ કેવું છે કે ઉમરપાડા તાલુકાના લોકોને વાંધો છે. હવે ઉમરપાડા ના લોકોને વાંધો છે એ તો એક ખાલી એમનું બહાનું છે. એમાં થોડા 4-5 લોકો જે આગેવાનો છે, જે વન ખાતા સાથે કંઈક ને કંઈક પ્રકારની જે અલગ અલગ સ્કીમો હોય છે, એની સાથે લાખો રૂપિયા જે કમાવે છે, એ લોકોને વન ખાતો વાળો એમને ઉમરપાડા તાલુકાના લોકોને ઉશ્કેરે છે અને આ જમીન છોડવા માટે એમને હાથો બનાવે છે. ઉમરપાડા તાલુકાનો કોણ બનાવે છે? વન વિભાગ. વન વિભાગ, ડીઓફઓ, ત્યાંના ડીઓફઓ આ જે તો એની રજૂઆત કરી, કેમ કે કોઈ એક્શન ન લેવાઈ શકે?
આપની પાસે જો પુરાવા હોય ડીએફઓ સામેના તો પછી એની સામે એક્શન પણ લેવાવું જોઈએ. આમાં તો શું છે, આમાં પુરાવા તો શું છે કે જે કામગીરી કરતા હોય એ કામગીરી જે ફોરેસ્ટની અલગ પ્રકારની સ્કીમો હોય એ કામગીરી કામ કરતા એ જે અલગ જે મંડળ કે સમિતિ બનાવીને આપતા હોય તો એ પેલા લોકોને એનો કમિશન મળતું હોય અને એના તો પુરાવા તો રેકર્ડ પર બધા પુરાવા. એટલે લોભ લાલચ અને ધમકીના જોરે આ જમીન બીજી જગ્યાએ આપવાનો આ આખો કારસો રચાઈ રહ્યો છે એવું લાગે છે આપને? ના બેન, એમાં બીજી જગ્યાએ જમીન આવી જે વર્ષોથી આ લોકો સાગબારા તાલુકાના લોકો 20 વર્ષથી ખેડે છે બેન, એ જમીન પરનો અધિકારી બીજી જગ્યાનો કોઈ પ્રશ્ન નથી. જે 20 વર્ષથી આ જંગલની જમીન ખેડે છે એ જમીન છેલ્લા 2 વર્ષથી છોડી દેવડાવી છે પેલી ઘટનાને કહીને. તો અમને એમ કેવું છે કે અમે 2 વર્ષથી જમીન અમને ખેડવા દેતા નથી, એના કારણે આખો 12-13 ગામના લોકોનો પ્રશ્ન છે. 12-13 ગામના 1-2 ગામનો પ્રશ્ન નહીં, 12-13 ગામના લોકોને 400-500 મનસુખભાઈ, તમે આહવાન તો કરી દીધું કે આપણે અહિંસક માર્ગે આપણે આંદોલન કરવાનું છે, પણ હવે આપ શું કરશો? કારણ કે આપ તો હોદ્દા પર છો, આ તો સામાન્ય જનતા છે, એમને તો તમે કહે કે ઉભા રહી જાવ તો ઉભા રહી જશે, બેસવાનું કહેશો તો બેસી જશે, એમની પાસે બીજો કોઈ એવી શક્તિ નથી હોતી. આપ એક શક્તિ તરીકે છો, સરકારમાં છો, આપ સાંસદ છો, આપ શું કરશો હવે? બેન, મેં આ જે સરકાર અને આ ખેડૂતો વચ્ચે મધ્યસ્થી જ બનવું, બીજું શું છે, આમાં મારા મત વિસ્તારમાં આવે છે, મારા મતદારો છે, એટલે મારી ફરજ છે કે એમની સાથે ન્યાય મળે, એ મારી ફરજ છે. એના માટે સરકાર સાથે હું સતત મંત્રણા કરી રહ્યો છું. અને પણ કોઈકનો કોઈ કારણસર આઈએફએસ અધિકારીઓ પેલા ફોરેસ્ટના કાયદાઓનું જુદું જાતનું અર્થઘટન કરે છે. ઘણા બધા જે 20 વર્ષથી ખેડે છે તેના પુરાવા માંગે છે. હવે 20 વર્ષથી પુરાવા માંગે તો એ તો સરકારનો વિષય છે, કઈ રીતના પુરાવા ઉભા કરવાનો. આજે અને ત્યાં તમે સ્થળ પર ત્યાં અમે બતાવ્યું છે આ પુરાવો કે આટલા વખતની જમીન ફળદ્રુપ જમીન છે, ખેતીલાયક જમીન છે, અને ત્યાં એક પણ વૃક્ષ નથી, ત્યાં એક પણ વૃક્ષ નહીં, એ પુરાવો છો. અને બાકી આવા પ્રકારની જમીનો બીજી અન્ય જગ્યાએ પણ ગુજરાતમાં અને જિલ્લામાં બધે ખેડે છે. તો એ બધે અને આનો મતલબ એ થયો કે આદિવાસીઓની જમીન હડપવાની આ એક આખી રીત આપને લાગી રહી છે, તો આપ હવે શું કરશો? બિલકુલ. મેં ગઈકાલે એક સભા હતી ત્યાં ખોપીમાં, ત્યાં પણ આ જ વાત કરી કે ફોરેસ્ટને શું છે, આ 400-500 એકર જમીન મળી જાય, જે 20 વર્ષનો કબજો છે એ છોડાઈ દે ને એમાં એ ફોરેસ્ટના કબજામાં લઈ અને પછી ત્યાં પ્લાન્ટેશન કરી દઉં, નવા વૃક્ષો ઉગાડા, અને 2 વર્ષ પછી હું વિશ્વાસ સાથે કહું છું કે આ રીતના ઉમરપાડા તાલુકાના જે આદિવાસી ખેતી એમની બી છોડાઈ દેશે. એટલે ફોરેસ્ટના લોકોની જે અધિકારીઓની માનસિકતા અલગ છે. નહીં તો આ વાત એ લોકોને તમે સાગબારાના ખેડૂતો તો સમજી રહ્યા છે, આ વાત ઉમરપાડાના ખેડૂતોને આ વાત ગળે ઉતરી છે. તમે કહી રહ્યા છો કે તમારી સાગબારાના ખેડૂતોની પણ નહીં રહે ને આવતા દિવસોમાં ઉમરપાડાના ખેડૂતોની પણ નહીં રહે. શું કરશે આ લોકો? ઘણા લોકો સાથે ઉમરપાડા તાલુકાના લોકો પણ અમારી સાથે ઘણા મંત્રણામાં છે, એમને પણ સમજાવે છે. પણ કેટલાક જે ફોરેસ્ટના અધિકારીઓના જે વાતની અંદર આવીને એમની સાથે આ જે નાના મોટા કામો કરે છે અલગ સ્કીમોના, એ લોકો આખો ફોરેસ્ટના અધિકારી. મનસુખભાઈ, પછી આ તો એવું થયું ને કે વોટ લેવા માટે આ લોકો જોડે જવાનું ને જ્યારે હકની વાત આવે ત્યારે પછી અધિકારીઓ કર્મચારીઓ મલાઈ ખાઈ જાય, પછી તમારે તો પછી હાથ જોડવાના ખાલી, એવું થયું ને? ના, આવતા બેન, હક માટે તમે લડીએ છે કે આ 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે, એમનો હક છે, તો એમને જે 20 વર્ષથી ખેડતા આવ્યા છે તેમને ખેડવા દેવી જોઈએ. એટલા માટે તમે લડીએ છે, ખાલી વોટ માટે એટલું નથી. અને આ અમે 2 વર્ષથી લડું છું. મુકેશ પટેલ 2 વર્ષથી લડો છો મનસુખભાઈ, મંત્રીઓ બદલાયા, તંત્રના માણસો બદલાઈ ગયા હશે, મુદ્દો નથી બદલાયો ને, અને ફળ નથી મળ્યું. ક્યાં સુધી હવે કેટલા દિવસનું અલ્ટિમેટમ આપો છો આપ? અલ્ટિમેટમ બેન, આજે છે ને, આજે બધા લોકો ખેડવા ગયા છે, ને ત્યાં પણ આજે ફોરેસ્ટ વાળા અને પોલીસ વાળા એમને રોક્યા છે ને એ લોકો ત્યાં ધરણા પર બેઠા છું. આજે હું ભરૂચમાં છું અને હું સાંજ સુધીમાં ત્યાં પહોંચું છું. હવે તો બેન, આ તો શું છે, કાયદાકીય પ્રક્રિયા છે ને ફોરેસ્ટના કાયદા ઘણા બધા અલગ પ્રકારના વિચિત્ર હોય છે. અને બીજું શું છે, સરકાર મારી છે, એટલે મારી સાથે તો સરકાર મધ્યસ્થી તરીકે તમારે કામ કરવાનું, સરકારને પણ સાચી વાત મારે સમજાવવાનું છે. પણ મનસુખભાઈ, તમે ગ્રાઉન્ડ ઉપર રહેશો આ લોકો જોડે, તો આપને નથી લાગતું કે એનું દબાણ થશે અથવા તો એ મુદ્દાને જોર મળશે? એવું નથી લાગતું ગ્રાઉન્ડ પર જવું જોઈએ આપે આદિવાસી લોકો જોડે?
જો હું તો આદિવાસીઓ સાથે જ છું, આદિવાસીના મુદ્દાને જ લઈને મારા આ સરકાર સામે પણ હું આ રીતના રજૂઆત કરી રહ્યો છું અને સરકારના જે મંત્રીઓને પણ સમજાવી રહ્યો છું, પણ ખબર ને કોઈ રીતના મંત્રીઓ આ વાતને હજુ મને લાગે ત્યાં સુધી સમજી નથી શક્યા. તો મેં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ આખી મામલાની માહિતી તેમને પત્ર દ્વારા હું જાણ કરી રહ્યો છું અને હું જરૂર જણાય તો પ્રદેશના શીર્ષ નેતૃત્વની સાથે બેઠક કરીને પણ આ સાગબારાના ખેડૂતોને ન્યાય મળે એ પ્રકારની હું રજૂઆત કરવાનો છું. પણ મનસુખભાઈ, આપ સ્પષ્ટ વક્તા છો, કોઈ પણ હોય આપની સામે, અમે આપને જોયા છે હંમેશ માટે કે જો મુદ્દો સાચો હોય તો સામે કોઈ પણ વ્યક્તિ હોય, આપ એ નથી જોતા. આપને લાગે છે કે આ મુદ્દામાં પણ ખરાઈ થવી જોઈએ? કારણ કે ઘણી વખતે આપણે જોયું છે કે નિયમોમાં ફેરફાર પણ થતા હોય છે અને અહીંયા એવો કોઈ મોટો એવો નિયમ નથી કે જે બદલી ન શકાય. અહીંયા તો ખાલી હકની જ વાત છે અને એ હક આપવાની વાત છે. ફક્ત આ આદિવાસી વિસ્તારના લોકો ખાલી વોટ માટે થોડી છે. નહીં બેન, બિલકુલ આપની વાત સાચી છે. આપની વાત સાથે બિલકુલ સહમત છું. ના વાત હું સમજુ જ છું અને મને ખબર છે કે આ ખૂબ મારી સરકાર છે ને મારી સરકારની સામે મારે સંઘર્ષ કરવું એટલે બહુ મુશ્કેલ કામ છે. છતાં પણ આદિવાસીના હક માટે હું આજે ખેડૂતો સાથે 14 ગામના ખેડૂતો સાથે છું અને હું એકલો નથી. નર્મદા જિલ્લાના અને સાગબારા તાલુકાના ઘણા બધા મારી સાથેના આદિવાસી આગેવાનો આ સાગબારા તાલુકાના જે જંગલની જમીન ખેડે છે એના સમર્થનમાં છે. પણ અમે સરકારને બેન હજુ સમજાવી રહ્યા છે, પણ હજુ સરકારમાં બેઠેલા લોકો નહીં તો સમજવું જોઈએ. આવતા વર્ષે ઇલેક્શન આવી રહ્યા છે. હવે તો અધિકારીની વાતમાં આવે છે, હજુ અમારી વાત ઇલેક્શન પણ આવી રહ્યા છે ને, પછી આ સમાજના જે લોકો છે એ લોકો શું કરશે? કારણ કે આપ પણ કહી રહ્યા છો 2 વર્ષથી આપ લડાઈ લડી રહ્યા છો. હવે આ જે ખેડૂતો છે, એ જે ખેડૂત સાથે આ પહેલા પણ અમે વાત કરી, એ ખેડૂતનું બહુ સાચું વાત અને એ દિલને સ્પર્શી જાય એવી વાત હતી કે બેન અમે ખાલી વરસાદ આધારિત ખેતી કરીએ છીએ. હવે જો એ વરસાદ આધારિત ખેતીનો પણ હક છીનવાઈ જાય તો એ માણસ ક્યાં જાય, એ પરિવાર ક્યાં જશે મનસુખભાઈ? બેન, એ બહુ દુઃખદ ઘટના છે અને હું તો આ પરિવારો સાથે અવારનવાર હું મળું છું ને એટલા બીજા ગઈકાલે તો બહેનો પણ હતા, આખો દિવસ 4-5 કલાક અમારા કાર્યક્રમમાં હતા અને આજે છેલ્લા 2 વર્ષથી ભારે દુઃખી છે. કોઈ રોજીરોટીનું કોઈ સાધન નથી. 12-13 ગામના લોકોને બહુ દયનીય સ્થિતિ છે. પણ આજે તમે કહો છો એ વાત સરકારમાં બેઠેલા લોકોએ સમજવાની જરૂર છે અને આદિવાસીની જે સ્થિતિ છે ખરેખર આઈએસ અધિકારી કે આઈએફએસ અધિકારીઓ અને ખાસ કરીને અમારા જે મંત્રીઓ જે છે એ મંત્રીઓ પણ થોડી સમજવી જોઈએ. મનસુખભાઈ, સારા શબ્દો કદાચ હું પણ બોલું કે આપ પણ બોલો, એનાથી એમનું પેટ તો નથી જ ભરાવાનું, એ હકીકત છે. બિલકુલ. તો પેટ ભરવા માટે એ સાચી લડત અને લડ્યા પછી પણ ન્યાય મળવો જોઈએ. તો આ લડતને ક્યાં સુધી આપ લઈ જવા ઈચ્છી રહ્યા છો? આપ માનો છો કે ન્યાય ન મળે ત્યાં સુધી આ લડતને ચાલુ રાખશો અને આપની સાથે પણ બીજા જે લોકોની પણ અપવાદ કરી રહ્યા છો એ લોકોને પણ સાથે લઈને ગાંધીનગરના દરવાજા ખખડાવશો? જો જંગલની જમીનની ખેડાની જે વાત કરતા હશે તો ઘણી બધી આ જે સાગબારાના જે લોકો ખેડે છે એવી ગુજરાતની અંદર ને નર્મદા જિલ્લાની અંદર ને સુરત જિલ્લાની અંદર ઘણી બધી જમીન આ ખેડાણ કરે છે. ત્યાં નથી રોકતું જંગલ ખાતું. ના સાગબારાના લોકોની પાછળ પડી છે. એ મને સમજાતું નથી. અહીંયા જ કેમ? અહીંયા જ કેમ? શું પ્લાનિંગ શું ચાલી રહ્યું છે મનસુખભાઈ? આપને શું લાગી રહ્યું છે? વન ખાતું અથવા તો ઉપરથી કઈ એવું પ્લાનિંગ ચાલી રહ્યું છે આ જમીન હડપીને આગળ શું કરવું? એમાં બેન જે મેં વાત કરી ને કે સરકારના ઘણા બધા પ્લાન્ટેશન ને ઘણી બધી સ્કીમો જે છે કે આવી જંગલ પાસે એવી જમીનો નથી રહેતી. તો આવી રીતના કોઈ ને કોઈ રીતના અહીંયા ફક્ત સાગબારા તાલુકાના એટલું નહીં, ઘણી મારે તમે ઘણી જગ્યાએ આવી રીતના હેરાનગતિ કરે છે. જંગલ ખાતાવાળા કોઈ ને કોઈ જે જૂના ખેડાણો છે કોઈ ને કોઈ દબાવીને એ હક છોડાવવા માંગે છે. આ પૂરતું નથી, બીજી જગ્યાએ પણ. એટલે આવી રીતના પ્લાન્ટેશન કરીને કરોડો રૂપિયા જે પૈસા આવે એમાં પ્લાન્ટેશન પર પેપર પર જ હોય અને પછી એ પ્લાન્ટેશનના કરોડો રૂપિયા પર એમની દાનત છે અધિકારીઓની. જી કઈની આશા રાખીએ અને આપની છેલ્લી માંગ હોય સરકાર સુધી પહોંચાડવી હોય તો એ છેલ્લા શબ્દોમાં આપ કહી શકો છો મનસુખભાઈ? બેન, હું ચોક્કસ કે આ વાત માનનીય મુખ્યમંત્રીને હમણાં પત્ર હું બનાવી રહ્યો છું, પણ આ તમારી સાથે પેલા બીજા ટીવી ઇન્ટરવ્યુ આપવામાં રોકાયું છું. પણ હું હમણાં જ પત્ર લખું ને સોશિયલ મીડિયામાં પણ મૂકીશ અને જો એ મને વિશ્વાસ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારી સાથે ન્યાય કરશે. જી મનસુખભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.